વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદની વિગતો વડોદરા ખાતેથી મળી છે, જ્યાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। વડોદરામાં વરસાદના કારણે અનેક વિસ્તાર પાણી થઈ ગયા છે અને મોડી રાત્રિથી જ શહેરમાં વરસાદ વરસ્યો છે। હાલ પણ વાતાવરણ વરસાદમય છે વડોદરા ખાતે, જ્યાં મોડી રાત્રિથી જ મેઘરાજા વરસી રહ્યા છે। ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ આગમન કરી દીધું છે અને ધમાકેદાર બેટિંગ કરી છે વડોદરામાં, જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી થયા છે, ત્યારે મોડી રાત્રિથી જ અહીં વરસાદે પોતાની હાજરી નોંધાવી છે। વીજળીના કડાકા ભડાકા સાથે તથા ભારે પવન સાથે મેઘરાજાએ આગમન કર્યું છે વડોદરા જિલ્લા ખાતે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે નિલેશ, વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, વડોદરા શહેરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે। કડાકા ભડાકાના ધ્વનિ સાથે આ વરસાદ વરસી રહ્યો છે। વડોદરા શહેરના અનેક વિસ્તારને વરસાદે પાણી કરી દીધું છે। મોડી રાતે વરસાદ કડાકા ભડાકા સાથે વરસતા નીચાણવાળા વિસ્તારના રહીશો ચિંતાતુર બન્યા હતા, પરંતુ હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ વાતાવરણ વરસાદમય છે અને હવામાન વિભાગે જે રીતના આગાહી કરી છે એ રીતના વડોદરામાં હજુ પણ વરસાદ વરસી શકે છે અને જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે છેલ્લા કેટલાક દિવસોમાં 7 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। એટલે તંત્ર તો સાબદું બન્યું છે, પરંતુ નાગરિકો પણ અગમચેતીના પગલાં ભરી અને વરસાદ વરસી રહ્યા છે તેને નિહાળી રહ્યા છે। જી ધર્મી। જી નિલેશ, તમામ વિગતો બદલ આભાર। તો વડોદરા ખાતે વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે મેઘરાજા વરસ્યા છે।